સોના ચાંદી ક્યારે સસ્તું થશે? 80,000 થશે સોનાનો ભાવ? મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ સોનાના ભાવ લઈને. તો મિત્રો આજે સોના ચાંદીના ભાવની અંદર મહાભયંકર કડાકો જોવા મળી રહ્યો છે. મિત્રો સોનાના ભાવની અંદર હાહાકાર ઐતિહાસિક સ્તરેથી અચાનક ગગડી ગઈ સોનાની બજાર. મિત્રો સોનાના ભાવની અંદર મિત્રો ભારે ભૂકંપ જોવા મળી રહ્યો છે. આસમાનીથી મિત્રો સોનાની બજાર પડી છે. તેમાં મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર મિત્રો આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની વિડીયોની અંદર વાત કરીશું. તેમજ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ દિવાળી સુધીમાં કયા ટાર્ગેટે મિત્રો સોનું તેમજ ચાંદી પહોંચે તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો મિત્રો જેને સોના ચાંદીનામાં ખરીદી કરવાની હોય અથવા તો સોના ચાંદીમાં જેને રોકાણ કરવું હોય તેના માટે મિત્રો આ વિડીયો એક ખૂબ મહત્વનો છે. તો મિત્રો વિડીયોને પૂરો જોવા માટે નમ્ર વિનંતી અને વિડીયોને એક લાઇક કરી દેજો. અને મિત્રો ચેનલ ઉપર હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો વાત ચાલુ કરીએ તો ઘણા મિત્રોના એવા સવાલો આવતા હોય છે કે મિત્રો સોના ચાંદી ક્યારે સસ્તું થશે? સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે. મિત્રો અત્યારે ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ. તો મિત્રો સોનાનો ભાવ એ આસમાને પહોંચી ગયો છે. તે ક્યારે નીચે આવશે અને સોનાના ભાવની અંદર મિત્રો ક્યારે ઘટાડો થશે ક્યારે વધારો થશે તેની આજે આપણે વિડીયોમાં વાત કરીશું. કે મિત્રો આજે સોનું ક્યારે ખરીદવું, સોનું ક્યારે સસ્તું થશે, તેમજ ચાંદીના ભાવમાં પણ શું ફેરફાર થઈ શકે છે. મિત્રો આ ચાલતા યુદ્ધના લીધે સોના તેમજ ચાંદીના ભાવમાં કોઈ અસર થઈ શકે તેની પણ વાત કરીશું. તેમજ ચાંદીનો ભાવ મિત્રો ક્યારે ઘટશે, સોનું તેમજ ચાંદી આસમાનેથી ક્યારે ઘટશે અથવા તો અત્યારે ઘટાડામાં હોય તો મિત્રો ક્યારે સોના તેમજ ચાંદીનો ભાવ એ 80,000ની સપાટીએ પહોંચે તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો મિત્રો આગામી સમયમાં શું સોના તેમજ ચાંદીના ટાર્ગેટ છે તે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આ વિડીયોની અંદર. તો મિત્રો વિડીયો ધ્યાનપૂર્વક સાંભળવો. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે સોનું ક્યારે ખરીદવું. તો મિત્રો સોનું ક્યારે ખરીદવું તેની વાત કરીએ તો મિત્રો અત્યારે હાલ જોઈએ તો સોનાનો ભાવ એ મિત્રો ઘટાડા તરફ જઈ રહ્યો છે. કારણ કે મિત્રો સોનાનો ભાવ એ ઇન્ટરનેશનલ લેવલે વધારામાં છે પરંતુ અત્યારે ભારતીય બજારની અંદર મિત્રો સોનાનો ભાવ થોડો ઘટાડામાં છે. અને મિત્રો આમ જોઈએ તો સોનાનો ભાવ એ ઐતિહાસિક સ્તરેથી અત્યારે મિત્રો 2,000 થી 3,000 રૂપિયા પ્રતિ તોલાએ ઘટાડામાં છે. તો મિત્રો જેને અત્યારે સોનું ખરીદવું હોય લગ્ન પ્રસંગ માટે અથવા તો કોઈ સંબંધ સાચવવા માટે તો મિત્રો અત્યારે સોનું ખરીદી શકાય. કારણ કે સોનું ખરીદવામાં અત્યારે મિત્રો યોગ્ય સમય છે. કારણ કે સોનાના ભાવમાં મિત્રો 2,000 થી લઈને 3,000 રૂપિયા પ્રતિ તોલાએ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો 24 કેરેટ સોનાના ભાવની અંદર પણ આજે જોઈએ તો મિત્રો થોડોક વધારો થયો છે. પરંતુ આ વધારો એ જે લેવલ હતું જે સોનાનો ભાવનું વધારાનું ત્યાં મિત્રો અત્યારે પહોંચ્યો નથી. જે ઐતિહાસિક સ્તરની સપાટી હતી ત્યાં હજુ સોનાનો ભાવ પહોંચ્યો નથી. તો મિત્રો વાત કરીએ તો છેલ્લા 20 થી 30 દિવસની અંદર મિત્રો સોનાનો ભાવ એ 73,000થી લઈને 72,500 72,200 સુધી રહ્યો છે. તેમજ મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ એ મિત્રો એક સમયે 94,000 હતો ત્યાંથી ઘટીને અત્યારે મિત્રો 82,000ની અંદર જોવા મળ્યો છે. તો મિત્રો ચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો જેને રોકાણ માટે ચાંદી ખરીદવાની હોય તો મિત્રો અત્યારે યોગ્ય સમય આવી ગયો છે. કારણ કે ચાંદીનો ભાવ એ 12,000 થી 15,000 રૂપિયા પ્રતિ કિલો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો અત્યારે ચાંદી ખરીદી લેવાય. કારણ કે મિત્રો આગળના દિવસોમાં જોઈએ તો મિત્રો નિષ્ણાંતોનું માનીએ તો નિષ્ણાંતો એવું કહે છે કે મિત્રો દિવાળી સુધીમાં સોનાનો ભાવ એ ફરી આસમાને પહોંચી જશે એવું કહેવામાં આવ્યું છે. કે જેનો ટાર્ગેટ છે 80,000 અથવા તો 79,000ની આસપાસ સોનાનો ભાવ તોલામાં જઈ શકે છે. અને ચાંદી પણ એક નવો રેકોર્ડ બનાવી શકે તેવા મિત્રો સમાચાર આવી ગયા છે. અને મિત્રો વાત કરીએ કે જીએસટીની મિટિંગ હાલતી ચાલુ હતી કાલ બે દિવસ પહેલાં તેમાં મિત્રો એવું જાણવા મળ્યું છે કે સોનાનો ભાવ એ આગળના દિવસોમાં થોડો વધવાનો છે. કારણ કે મિત્રો આમ જોઈએ તો સોનું તો મજબૂત જ છે. કારણ કે સોનું એ ક્યારે 40,000 કે 45,000 કે 50,000ની સપાટીએ પહોંચવાનું નથી. તો મિત્રો એવી રાહ જોઈને બેઠું ન રહેવું. સોનું ખરીદવું હોય તો 2,000 થી 3,000નો ઘટાડો થાય તો સોનું ખરીદી લેવાય. કારણ કે મિત્રો સોનાનો ભાવ એ આમ તો મજબૂત જ રહેવાનો છે. ડોલર ઇન્ડેક્સ વધુ મજબૂત થયું છે તેના લીધે સોનું ઘટશે. કારણ કે મિત્રો ડોલર ઇન્ડેક્સની વિરુદ્ધમાં સોનાનો ભાવ ચાલતો હોય છે. જેમ જેમ મિત્રો વાત કરીએ તો અમેરિકાની ઇકોનોમી ઉપર વાત કરીએ કે ઇકોનોમીમાં વધારો થાય તો મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર ઘટાડો જોવા મળે. ડોલર ઇન્ડેક્સ જો મિત્રો ઘટે તો સોનાના ભાવમાં મિત્રો વધારો થઈ શકે છે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે. અને વાત કરીએ કે અમેરિકાની અંદર મિત્રો ચૂંટણી આવવાની છે તેના લીધે પણ સોનાના ભાવની અંદર મિત્રો ભારે અસર જોવા મળે. સાથે સાથે ચાંદીના ભાવની અંદર પણ ભારે વધારો ઘટાડાનો માહોલ પણ સર્જાઈ શકે છે. કારણ કે ચાંદીનો ભાવ એ ચાઇનાની ઇકોનોમી ઉપર આધાર રાખતો હોય છે જેના લીધે મિત્રો
ચાંદીના ભાવની અંદર પણ મહાભયંકર વધારો અથવા તો ઘટાડો પણ આવી શકતો હોય છે। મિત્રો જેમ વાત કરીએ તો આગળના દિવસોમાં ચાંદીનો ભાવ એ થોડો ઘટાડા તરફ જોવા મળ્યો છે, કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ઐતિહાસિક સ્તરે 94,000ની સપાટી વટાવી દીધી હતી, પરંતુ અત્યારે મિત્રો 82,000થી લઈને 83,000 સોનાનો ભાવ મિત્રો ઘટાડામાં છે। જે મિત્રોને સોનું તેમજ ચાંદીમાં રોકાણ કરવું હોય તે મિત્રોને લાંબા સમય માટે રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે ચાંદી તેમજ સોનું ખરીદી લે, કારણ કે મિત્રો સોનું તેમજ ચાંદી આમ તો મજબૂત જ છે, કારણ કે સોનું તેમજ ચાંદીનો ભાવ એ ક્યારેય 50,000ની આસપાસ જવાનો નથી। તો એવી ખોટી રાહ જોઈને બેઠું ન રહેવું, સોનું ખરીદવું હોય તો મિત્રો અત્યારે સોનું ખરીદવા માટે સુવર્ણ તક આવી ગઈ છે, સોનું ખરીદી લેવાય। અને ચાંદીમાં પણ અત્યારે મિત્રો ભયંકર ઘટાડો જોવા મળ્યો છે, તેના લીધે ચાંદી પણ મિત્રો ખરીદી શકાય। અને મિત્રો એક વાત કરીએ કે એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે કે લોકલ પ્રીમિયમ એ શું છે, તો લોકલ પ્રીમિયમ એ મિત્રો એક એવી વસ્તુ છે જે ઇન્ટરનેશનલ લેવલે સોનાના ભાવની અંદર થોડોક વધારો જોવા મળતો હોય તો મિત્રો ભારતીય બજારની અંદર એ વધારો નથી જોવા મળતો, પરંતુ સોનાનો ભાવ એ ઇન્ટરનેશનલ લેવલે ખૂબ જ વધારે જો ડોલરમાં વધારો થાય તો મિત્રો વધારા તરફ હોય ત્યારે ભારતીય લેવલની અંદર મિત્રો થોડો વધારો ઘટાડો જોવા મળતો હોય છે। મિત્રો આગળના દિવસોની વાત કરીએ તો સોનાના ભાવની અંદર લગભગ 560 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીનો વધારો આવી શકે તેવું મિત્રો નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવેલ છે। તો મિત્રો અત્યારે સોનું ખરીદવું હોય તો ખરીદી લેવાય। અને મિત્રો વાત કરીએ છેલ્લા 1 મહિનાના સોનાના ભાવની ગ્રાફ જોઈ લે તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે સોનાનો ભાવ એ ઘટાડાથી ભયંકર વધ્યો હતો, પરંતુ દિવસે ને દિવસે મિત્રો સોનાની નરમાઈ જોવા મળી રહી છે। મિત્રો સોનાના ભાવની અંદર દિવસે ને દિવસે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો આ ઘટાડાને લીધે આપણે અત્યારે સોનું ખરીદી લેવાય, કારણ કે સોનું એ આમ તો મજબૂત જ છે। મિત્રો સોનું ખરીદી લેવું અને રોકાણકારો માટે તો અત્યારે મિત્રો ખૂબ મોટો મોકો છે, કારણ કે મિત્રો આવો મોકો ક્યારેય આવતો નથી, અને જેને લાંબા સમય માટે રોકાણ કરવાનું છે તેના માટે તો મિત્રો સુવર્ણ તક છે, કારણ કે સોનાનો ભાવ એ 2,000થી 3,000 રૂપિયા ઘટાડામાં છે। અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીનો ભાવ તો 12,000થી લઈને 13,000 રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો પ્રતિ કિલોએ। તો મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા માટેનો યોગ્ય સમય આવી ગયો છે। તો મિત્રો ચાંદીના ભાવમાં તેમજ સોનાના ભાવની અંદર ઘટાડાને લીધે રોકાણ કરવું હોય તો કરી શકાય। અને મિત્રો વાત કરીએ છેલ્લી 24 કલાકના સોનાના ભાવની ગ્રાફ જોઈ લે તો મિત્રો ગ્રાફની અંદર પણ તમે જોઈ શકો છો કે ભયંકર ઘટાડા બાદ મિત્રો થોડોક વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે સોનું એ થોડુંક મજબૂત થવાનું છે, જેથી લઈને મિત્રો 2 થી 3 દિવસમાં વધવાનો છે સોનાનો ભાવ। અને વાત કરીએ 18 કેરેટ સોનાના આજના શું ભાવ છે તો મિત્રો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 6,493 રૂપિયા, 10 ગ્રામ સોનાના ભાવ 64,930 રૂપિયા, તેમજ 100 ગ્રામ સોનાના ભાવ મિત્રો 6,49,300 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં વાત કરીએ તો 400 રૂપિયાનો પ્રતિ 100 ગ્રામે સોનાના ભાવની અંદર મિત્રો વધારો થયો છે। અને મિત્રો 1 તોલાની અંદર ફક્ત ને ફક્ત 40 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે, જે મિત્રો કાલની તુલનામાં વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો આગળ વાત કરીએ તે પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, અને બેલ આઇકન પણ દબાવી દો મિત્રો, અને વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો, અને કોમેન્ટની અંદર તમારા શહેરનું નામ લખી દેજો મિત્રો। અને વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની તો મિત્રો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 6,843 રૂપિયા જોવા મળી રહ્યા છે। અને 10 ગ્રામ સોનાના ભાવ એટલે 1 તોલાનો ભાવ મિત્રો 22 કેરેટ પ્રમાણે 68,430 રૂપિયા જોવા મળ્યો છે। અને 100 ગ્રામ સોનાના ભાવ મિત્રો 6,84,300 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવની અંદર મિત્રો 520 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં। અને 1 તોલાની અંદર એટલે કે 10 ગ્રામ સોનાના ભાવમાં 52 રૂપિયાનો મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો અત્યારે થોડાક વધારામાં સોનું જઈ રહ્યું છે। અને વાત કરીએ 24 કેરેટ સોનાના ભાવની તો મિત્રો આજે 24 કેરેટ સોનાનો ભાવ આ પ્રમાણે રહ્યો છે તેની માહિતી મેળવીએ તો મિત્રો 1 ગ્રામ સોનાના ભાવ 7,398 રૂપિયા, 10 ગ્રામ સોના એટલે કે 1 તોલાનો ભાવ મિત્રો 73,980 રૂપિયા જોવા મળી રહ્યો છે। અને 100 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 7,39,800 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં 24 કેરેટ સોનાના ભાવની અંદર 100 ગ્રામ સોનાના ભાવમાં 590 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવનો 1 અઠવાડિયાનો ગ્રાફ જોઈ લે તો મિત્રો ચાંદીનો ભાવ એ વધારામાંથી અત્યારે મિત્રો ઘટાડા તરફ જઈ રહ્યો છે। તો મિત્રો હવે આજે શું રહ્યો ગુજરાતની અંદર 1 કિલો ચાંદીનો ભાવ તેની મિત્રો આજે આપણે વાત કરીએ તે પહેલાં મિત્રો ચેનલ ઉપર હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો 1 ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો 83 રૂપિયા, 10 ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો 834 રૂપિયા જોવા મળ્યા છે। અને 100 ગ્રામ સોનાના ભાવ 8,345 રૂપિયા જોવા મળ્યા છે। અને 1 કિલો ચાંદીનો ભાવ મિત્રો 83,450 રૂપિયા જોવા મળી રહ્યો છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ
તો 1 કિલો ચાંદીના ભાવમાં 110 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં। તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો, જેથી કરીને તમારા શહેરમાં આજના તાજા સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે તમારા સુધી મિત્રો મળી રહે। અને મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે, સોનામાં રોકાણ કરવા માટે યોગ્ય સમય શું છે તેની માહિતી મેળવવા માટે આપણી ચેનલને